નમસ્કાર મિત્રો, હું મણોસરા મૌલિક. આજનો વિષય છે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછવામાં આવતા ગુજરાતી સાહિત્યના પ્રશ્નો. તો આજે આપણે ભાગ 4 પ્રશ્ન નંબર 151 થી 200 પ્રશ્નો જોશું. પ્રશ્ન 151. ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહનું નામ આપો. જવાબ: શાપના, ભારા અને હવેલી. પ્રશ્ન 152. કવિ નર્મદને અર્વાચીનોમાં આદ્ય એવું કહીને કોણે બિરદાવ્યા છે? જવાબ: કનૈયાલાલ મુનશી. પ્રશ્ન 153. કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? જવાબ: ભૂમાનંદ સ્વામી. પ્રશ્ન 154. ગુજરાતી કવિતા સાહિત્યમાં મહાકવિ કે કવિ સમ્રાટ તરીકે કોણ ઓળખાય છે? જવાબ: કવિ નાનાલાલ. પ્રશ્ન 155. દયારામ કાવ્યના કયા પ્રકાર માટે જાણીતા છે? જવાબ: ગરબી. પ્રશ્ન 156. કવિ નર્મદનું તખલ્લુસ જણાવો. જવાબ: પ્રેમશૌર્ય. પ્રશ્ન 157. ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયું સામાયિક પ્રકાશિત થાય છે? જવાબ: શબ્દસૃષ્ટિ. પ્રશ્ન 158. ગોળમચી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? જવાબ: છેલ્લો કટોરો. પ્રશ્ન 159. નરસિંહ મહેતા અને મીરા માટે ખરા ઇલ્મી ખરા સુરા વિશેષણો કોણે વાપર્યા છે? જવાબ: કવિ કલાપી. પ્રશ્ન 160. પેન્સિલ કલર અને મીણબત્તી નાટકના લેખક કોણ છે? જવાબ: આદિલ મંસૂરી. પ્રશ્ન 161. ભદ્રંભદ્ર નવલકથાના મુખ્ય પાત્રનું નામ જણાવો. જવાબ: ભદ્રંભદ્ર. પ્રશ્ન 162. યા હોમ કરીને પડો ફતે છે આગે આ પંક્તિ કયા કવિની છે? જવાબ: કવિ નર્મદ. પ્રશ્ન 163. હાઈકુનું અક્ષર બંધારણ શું હોય છે? જવાબ: 5 7 5. પ્રશ્ન 164. મંગલ મંદિર ખોલો ગીત કાવ્યના રચયિતાનું નામ જણાવો. જવાબ: નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા. પ્રશ્ન 165. ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. જવાબ: હેમુ ગઢવી. પ્રશ્ન 166. સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે? જવાબ: ગુણસુંદરીની કુટુંબજાળ. પ્રશ્ન 167. ગુજરાતી સાહિત્યના કયા મહાન સર્જક મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા? જવાબ: કનૈયાલાલ મુનશી. પ્રશ્ન 168. ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મૂકસેવક તરીકે પૂજ્ય રવિશંકર મહારાજનું વ્યક્તિત્વ સુપેરે પ્રગટ થાય છે? જવાબ: માણસાઈના દીવા. પ્રશ્ન 169. પોતાના છપ્પા દ્વારા સામાજિક કુરિવાજો પર કટાક્ષ કરનાર અખા ભગતની પ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાં આવેલ છે? જવાબ: ખાડિયા. પ્રશ્ન 170. નારાયણ દેસાઈ લિખિત ગાંધીજીના બૃહદ જીવન ચરિત્રનું નામ શું છે? જવાબ: મારું જીવન એ જ મારી વાણી. પ્રશ્ન 171. ગુજરાતનું તપસ્વી કાવ્ય કોણે લખ્યું છે? જવાબ: કવિ નાનાલાલ. પ્રશ્ન 172. અર્વાચીન ગુજરાતી મહાનવલકથા કઈ છે? જવાબ: સરસ્વતીચંદ્ર. પ્રશ્ન 173. એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસના સહયોગથી કવિ દલપતરામે કઈ સંસ્થાની સ્થાપના કરી? જવાબ: ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. પ્રશ્ન 174. ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારમાં કઈ એકમાત્ર લિપિ સચવાયેલી છે? જવાબ: પાંડુલિપિ. પ્રશ્ન 175. દર્શકની કઈ મહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની? જવાબ: ઝેર તો પીધા જાણી જાણી. પ્રશ્ન 176. થોડા આંસુ થોડા ફૂલ નામે આત્મકથા કોણે લખી છે? જયશંકર ભોજક. પ્રશ્ન 177. 9 ભાગમાં વિખરાયેલો ભગવદ્ ગોમંડળ
શબ્દકોશ કયા રાજવીએ તૈયાર કરાવ્યો હતો? જવાબ મહારાજા ભગવતસિંહજી. પ્રશ્ન 178. ભવાઈમાં ભાગ લેનાર કલાકારો કયા નામે ઓળખાય છે? જવાબ ભવૈયા. પ્રશ્ન 179. રણમલ છંદમાં કયા રસનું આલેખન થયું છે? જવાબ વીર રસ. પ્રશ્ન 180. સવાયા ગુજરાતી તરીકે ઓળખાયેલા સાહિત્યકાર કાકા સાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી? જવાબ રાજાધ્યક્ષ. પ્રશ્ન 181. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કયા કવિ નિરક્ષર હતા? જવાબ કવિ ભોજા ભગત. પ્રશ્ન 182. સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? જવાબ જીણાભાઈ દેસાઈ. પ્રશ્ન 183. સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું? જવાબ કાદંબરી. પ્રશ્ન 184. લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? જવાબ ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર. પ્રશ્ન 185. ઈસવીસન 1849 ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણ પ્રકાશિત કર્યું? જવાબ એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બસ. પ્રશ્ન 186. કવિ નર્મદે મુંબઈની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? જવાબ એલ્ફિન્સ્ટન. પ્રશ્ન 187. ગુજરાતી સાહિત્યના વિશિષ્ટ કલા સ્વરૂપ આખ્યાનને ઘાટ કયા મહાકવિએ આપ્યો? જવાબ કવિ પ્રેમાનંદ. પ્રશ્ન 188. તણા ઉથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. જવાબ કવિ ધીરો. પ્રશ્ન 189. નંદ બત્રીસી અને સિંહાસન બત્રીસી પદ્ય વાર્તાઓ કોણે લખી છે? જવાબ કવિ સામળ. પ્રશ્ન 190. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંત પોતાને હરિની દાસી તરીકે ઓળખાવે છે? જવાબ દાસી જીવણ. પ્રશ્ન 191. શ્રેયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું શિશુપાલ વધ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? જવાબ મહાકવિ માઘ. પ્રશ્ન 192. શક્તિ ઉપાસનાના ગરબાના રચયિતા કોણ છે? જવાબ ભટ્ટ વલ્લભ મેવાડા. પ્રશ્ન 193. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? જવાબ રણજીતભાઈ વાવાભાઈ. પ્રશ્ન 194. ગુજરાત સરકારની ભાષા નિયામકની કચેરી કયો સામાયિક પ્રકાશિત કરે છે? જવાબ રાજભાષા. પ્રશ્ન 195. ગુજરાતી સાહિત્યમાં આદિ વિવેચક તરીકે કોણે નામના મેળવી? જવાબ નવલરામ. પ્રશ્ન 196. ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્ય સંગ્રહનું સંપાદન કોણે કર્યું? જવાબ દલપતરામ. પ્રશ્ન 197. ઇબ્રાહિમ પટેલનું ઉપનામ શું છે? જવાબ બેકાર. પ્રશ્ન 198. કવિ કલાપીનો કયો કાવ્ય સંગ્રહ ખૂબ પ્રસિદ્ધ છે? જવાબ કલાપીનો કેકારો. પ્રશ્ન 199. ઐતિહાસિક દ્રષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે? જવાબ કવિ દલપતરામ. પ્રશ્ન 200. ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ કાનહરદે પ્રબંધના રચયિતા કોણ છે? જવાબ કવિ પદ્મનાભ. મિત્રો હવે પછીના બીજા પ્રશ્નો છે આપણે ગુજરાતી સાહિત્યના પ્રશ્ન 201 થી 250 ભાગ 5 ની અંદર આપણે જોઈશું. આભાર મિત્રો.